ખાતે હતા તો ત્યાં પણ સંખેડા તાલુકામાં 4 પ્રાથમિક શાળાઓ એવી છે ત્યાં એક પણ શિક્ષક નથી અને એવી કેટલીય શાળા છે કે ત્યાં બાળકો ભણવા માંગે છે પણ ત્યાં ઓરડાઓ નથી। આ બહુ ખૂબ ગંભીર બાબત છે। આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરતા હોય, બળેગા ઇન્ડિયાની વાતો કરતા હોય, કન્યા કેળવણીની વાતો કરતા હોય ને શિક્ષણ બાબતે જ આટલી ઘોર બેદરકારી હોય તો સમજાતું નથી સરકાર શું કરવા માંગે છે। 45,000 કરોડનું બજેટ હોવા છતાં સરકાર નથી કાયમી શિક્ષકોની ભરતી કરતી। સરકારે 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરીશું એવું ટ્વીટ તો કરી દીધું છે પણ એવું ઓફિશિયલી કોઈ જાહેરાત કે એવું પરિપત્ર બહાર નથી પાડ્યો કે ક્યારે ભરતી કરીશું, કયા વિષયોમાં કરીશું, કઈ રીતના પ્રોસેસ હશે, કોઈ સરકારની જાહેર એ નથી। જે રીતના એકલવ્ય મોડલ શાળાની અમે મુલાકાતો લીધી ત્યાં જેટલા પણ માસ્તરો હતા એમને કીધું કે આ ચોપડો તમે આ ગુજરાતીના પાઠ વાંચો। 12 ટીચરો એક પણ જણને ગુજરાતી વાંચતા નહોતું આવડતું કે ગુજરાતી બોલતા નહોતું આવડતું કે ગુજરાતી સમજતા નહોતા તો આપણા બાળકોને કઈ રીતના એ લોકો ભણાવશે। અને બધા જ એક જ યુનિવર્સિટીમાંથી ભરતી થઈને આવી ગયેલા છે એટલે ભરતીમાં પણ ખૂબ મોટું કૌભાંડ થયું છે। આવી ગંભીર બાબતો અમારી સમક્ષ આવી છે અને જે રીતના સરસ્વતી સાધનાની તમને સાયકલોના ગઈકાલના ફોટા તમે જોયા હશે, ખુલ્લા ખેતરોમાં સાયકલો પડી છે હજારોની સંખ્યામાં। બાળકીઓ જાણે તપ કરતી હોય સાયકલ મેળવવા એવું અમને લાગી રહ્યું છે। ત્યારે સરકાર 30 વર્ષથી ગુજરાતમાં છે, કેન્દ્રમાં એમની સરકાર છે, અહીંયા તાલુકા પંચાયતો, સાંસદ, ધારાસભ્ય એમના છે એટલે જાણે એમને અહમ થઈ ગયો છે કે ભાજપ જ માય બાપ છે, અમારી સરકાર માય બાપ છે એવું વર્તી રહી છે લોકો સાથે। આજે નગરપાલિકાઓમાં એટલા બધા રોડ રસ્તાના ગટરોના સમસ્યાઓ છે, કોઈ નિરાકરણ નથી, નાના કામો કરાવવા માટે પણ ભ્રષ્ટાચાર। તો આ તમામ બાબતો હવે આવનાર દિવસોમાં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી જિલ્લાના તમામ હોદ્દેદારો જવાબદારી લઈને આવનાર દિવસોમાં જે પણ લોકોની સમસ્યાઓ છે, જે પણ પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમે કરીશું। શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન તમે જોયો હશે, ભરૂચમાં એક કંપનીએ 5 જગ્યાની ભરતી માટે ઓપન ઇન્ટરવ્યુ પાડ્યું થર્મેક્સ કંપનીએ, તો 5 જગ્યામાં નોકરીની આશાએથી હજારો યુવાનો ત્યાં ઉમટી પડે છે, અફરાતફરી મચી જાય છે, રેલિંગ તૂટી જાય છે। આ બતાવે છે કે જે ગુજરાત મોડલ બતાવીને આજે કેન્દ્ર સુધી ભાજપની સરકાર કેન્દ્રમાં ગુજરાત મોડલ બતાવે છે પણ આ જ વાસ્તવિકતા છે। ગુજરાત એ બેરોજગારીનું મોડલ છે। આજે યુવાનો બેરોજગારી એટલી બધી ગુજરાતમાં વકરી છે એનો કોઈ અંત નથી। 2 કરોડ રોજગારી દર વર્ષે આપવાની વાત મોદીજી કરે છે પણ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષના આંકડા તમે માંગી લેશો તો તમને વરવી વાસ્તવિકતા આપણી સામે આવી જશે। એક તરફ ખાનગીકરણને પ્રોત્સાહન મળે છે અને એમાં ફી વધારો, હમણાં MBBSમાં ફી ડબલ કરી હતી, અમે બધાએ સાથે મળીને એનો વિરોધ કર્યો ત્યારે ગઈકાલે ગુજરાત સરકારને એ નિર્ણય પાછો લેવો પડ્યો। એટલા માટે જ અમે આજે આવ્યા છે। અમારા સંગઠનને તમામ બાબતોમાં નાની મોટી જવાબદારી પણ આપવાના છે અને આવનાર દિવસોમાં આ જિલ્લાની જનતાના પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનાર દિવસમાં આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ પર રહીને કરવાની છે। आवड़ती तो तमें शू भणावाना सर? गुजराती मीडियम वालों को। कौन है गुजराती मीडियम लोकल स्टाफ पढ़ा रहा है। कहाँ पे है वो सर पंकज सर। उनको परमिशन करोगे आप? परमिशन करोगे आप? नहीं सर, गवर्नमेंट की पॉलिसी जो होगी। नहीं ऐसी थोड़ी ना, गवर्नमेंट को बोलेंगे ना हम भाई, ऐसी पॉलिसी कैसे चल सकती है सर? તમે શું અમારા બાળકોને પછી ભણાવવાના? ભાઈ ગુજરાતી બુક લાવો। ટીચરો છે, કોઈને ગુજરાતી નથી આવડતી તો ગુજરાતી મીડિયમમાં બાળકોને શું ભણાવવાના તમે ભાઈ? 6 to 8 अरे 6 to 8 भणा बात थोड़ा 9, 10, 11, 12 नहीं पढ़ेंगे उसको कौन पढ़ाएगा? ऐसे थोड़ी ना चलता है। गवर्नमेंट ने किया है तो गवर्नमेंट को हम बोलेंगे भाई यहाँ गुजराती मीडियम है तो गुजराती स्टूडेंट टीचर चाहिए कि नहीं चाहिए? मैम आज और जो पीजीटी है 9th इसमें हमारे पास गुजराती टीचर्स अभी हैं। मैम थोड़ा आगे आइए। और लैंग्वेज वालों को प्रॉब्लम है नहीं। 1 मिनट में मैं भी पढ़ा लिखा आदमी हूँ, क्लास 2 ऑफिसर से रिजाइन करके पॉलिटिक्स में आया हूँ। हमारे बच्चे पढ़ते हैं गुजरात है, गुजरात में यहाँ पे गुजराती मीडियम स्कूल है तो इसमें से मुझे आप गुजराती पाठ अपने टीचर को पढ़ा के मुझे सुनाओ। एक फकरो वाँचो તમે एक हम लोग इसके लिए रिक्रूट हुए, वो बात तो नहीं और समझ आप हमारी बात 2 मिनट मैडम, मैं सब देख लूंगा, मुझे आप 5 मिनट दो। आपके टीचर को ये गुजराती मीडियम शाला है तो ये पढ़ के दिखाओ। सीधी सी बात है, आपको नहीं आएगा तो आप बच्चों को पढ़ाओगे ना, आपको नहीं आएगा तो क्या करोगे? ये जो आपने बुक मंगाई क्लास 9 क्लास की बुक है, हम जो टीचर्स हैं वो 6 to 8 पढ़ा रहे हैं। कितने? भाई तो लैंग्वेज तो वही होती है ना। लेंगे मीडियम है। सीधी सी बात है, 6 to 8 इंग्लिश उभरो है मैम। उभरो, सीधी
સીધી ઓર સિમ્પલ બાત એવી છે 9, 10, 11, 12 અહીંયા ગુજરાતી મીડિયમ છે તમારામાંથી ગુજરાતી વાંચતા કેટલા જણને આવડે છે એ મને मेरी बात सुनो वो आप सब टीचर यहाँ गुजराती आना चाहिए आप भी नहीं सुन रहे ना सर हमारी बात 1 मिनट मैडम सर नहीं ये आप कायमी छो भाई हाँ तो साइड पर रहो જે લોકો કાયમી છે ગવર્મેન્ટે તમને ભરતી કરી છે आप 1 बाय 1 आके ये पाठ पढ़ो गुजराती लो सर हम लोग 6 to 8 पहले पढ़ो नहीं आता है तो नहीं आता बोल दो बात खत्म करो हम जिस भी क्लास को पढ़ाते हैं उसमें वो तो हिंदी 9, 10 और हिंदी और इंग्लिश मीडियम है। मीडियम हम ही है। टीजीटी टीचर हैं, 8th क्लास तक के रिक्रूट हुए हैं। हमें हिंदी की साथ ही आप उसकी बुक मंगाइए, हम पढ़ देंगे। हम आपकी बात समझ रहे हैं आप मीडिया- हमारी बात नहीं समझ रहे हो સ્પષ્ટ મેડમ 2 મિનિટ नहीं समझ रहे हो ना 2 મિનિટ સ્પષ્ટ અને સરળ સીધી વાત એવી છે એકલવ્ય મોડલ સ્કૂલ જેટલી પણ ગુજરાતમાં છે ગુજરાતના બાળકો ભણે છે આદિવાસી બાળકો ભણે છે બરાબર છે ગુજરાતી મીડિયમ શાળા છે આ ટીચરોને એક પણ જણને ગુજરાતી વાંચતા આવડતું નથી તો બાળકોને શું ભણાવશે વિચાર કરો ને યાર તમે ગવર્મેન્ટે ભરતી કરી છે અમે તમારો વાક નથી કરતા અમારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી પણ તમને ગુજરાતી જ વાંચતા નથી આવડતું તો તમે શું બાળક आपको गुजराती पढ़ना ही नहीं आता तो हमारे गुजराती मीडियम के बच्चों को आप क्या पढ़ाओगे હું અહીંયાથી જ છું પણ અહીંયા છે ને તબક્કાવાર 3 વર્ષથી 6ઠાથી ઇંગ્લિશ મીડિયમ દાખલ કર્યું છે અને આ વર્ષે 8મા સુધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે એટલે 8મા સુધી જ ભરતી કરી છે સાહેબ ચાલો કઈ વાંધો નહીં 8મા સુધી જ છે ભાઈ એક મિનિટ પછી ઉપરના ઉભા ધોરણ રહો. તો આપણા અહીંયા સમજી સ્થાનિક જ છે ગયો સમજી ગયો ભાઈ હું બી ભણેલો છું મને ખ્યાલ છે સાહેબ આમ આદમી કાર્યકર પણ છું પણ એ વાત નથી તમારા બાળકોના ભવિષ્ય નથી ભાઈ હા હું વાત એ નથી વાત એ છે અહીંયા 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ છે 6 to 8 इंग्लिश मीडियम है। वो समझ गया 6, 7, 8 इंग्लिश मीडियम છે ચાલો ને કાઢીને उसकी भी बात તો करिए। 9માં 10માં 11માં 12માં ગુજરાતી મીડિયમ છે તો 9, 10, 11, 12 ને ગુજરાતી મીડિયમ ભણાવવાવાળા આ ટીચરો છે ભરતી થઈને આવેલા છે એક પણ જણને ગુજરાતી પાઠ વાંચતા આવડતો નથી તો 9, 10, 11, 12 ના અહીંયા સ્થાનિક ભાઈ બનાવે સાંભળો અહીંના સ્થાનિક બનાવે કાયમી છે કોણ સ્થાનિક છે એ જે એમને તો છૂટા કર્યા છે હમણાં તમે ભરતી કરી હશે એમને છૂટા કર્યા છે મને પૂછો તમે એ પાછા વાઘોડિયાના અહીં લઈ લીધા અને એમને ને બધું છોડ છૂટા કર્યા છે આ બહુ ગંભીર બાબત છે ને पुरानी जो पढ़ा रहे हैं આ બહુ ગંભીર બાબત છે અમારા બાળકોને કોણ ભણાવશે એમને તો ગુજરાતી આવડતું નથી ગુજરાતી મીડિયમ એકલવ્ય મોડલ શાળા છે આખા ગુજરાતનો પ્રશ્ન છે ભાઈ તમારી વાત તમારી ભૂલ અમે જરા બી નથી કાઢતા ગવર્મેન્ટે વિચારવું જોઈએ સરકારે આદિવાસી વિસ્તારોમાં ગુજરાતી મીડિયમ શાળાઓમાં જેમને ગુજરાતી નથી આવડતું તો એ લોકોને ગુજરાતી નથી આવડતું વ્યાકરણ ક્યારે શીખશે ને છોકરાઓને ભણાવશે ક્યારે सर वी रिस्पेक्ट योर थॉट्स लेकिन सर यू शुड लिसन आवर आल्सो सर 6 to 8 इंग्लिश मीडियम है समझ गया मैं तो आप सब 6 to 8 वाले નહીં हमारे पास 1 मिनिट तो બીજા તો ટીચર જ નથી બીજા તો 9માં 10માં 9 થી 12 છૂટા નથી કર્યા भाई श्री સાંભળો મારી વાત કેટલા हमारी बात आप नहीं गवर्नमेंट समझ के रहे कितने टीचर हाथ टोटल कितने मैडम कौन प्रिंसिपल कौन है बीजे साइड पर रही जाओ टीचर कितने हैं તમારે આર્ગ્યુમેન્ટ કરવા કરતા તમે મને ગુજરાતીમાં એક પાઠ વાંચી આપો લો. आप बात समझिए नहीं मैं समझ गया 6 to 8 की बुक मंगाइए 6 to 8 की बुक मंगाइए आपको गुजराती मीडियम में आए हैं गुजराती तो पढ़ना आता नहीं ऐसा थोड़ी इंग्लिश मीडियम है કોઈ જ ભણાવવા વાળું નથી ને આ બધી ઇંગ્લિશ ને હિન્દીમાં એટલું તમને નહીં મેળ પડતું ગુજરાતી મીડિયમમાં સરકારી શિક્ષકો એમનું કહેવાનું એવું છે અમને ભણવામાં બહુ જ તકલીફ પડે છે બધા ટીચરો જે આવ્યા છે બધા ઇંગ્લિશ ને હિન્દીમાં જ ભણાવે છે કોઈને ગુજરાતી વાંચતા કે બોલતા આવડતું નથી તો અમારા અભ્યાસ પર ખૂબ અસર પડે છે અમને ગુજરાતી મીડિયમના જ શિક્ષકો જોઈએ એવું કહે છે 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમની શાળા છે તો ગુજરાતી જાણતા હોય વાંચતા હોય તમામ પ્રકારની જાણકારીવાળા ટીચરો જોઈએ છે એવી વિદ્યાર્થીઓની રજૂઆત છે સારું હું મંત્રીશ્રી અને સીએમને પત્ર લખું છું અને આમાં ગંભીરતાથી જેણે પણ ભરતી કરી હોય આપણને કોઈ વાંધો નથી જે પણ આવ્યા એમની સાથે પણ વાંધો નથી પણ આવી તો કેટલી શાળા હશે આજે તો અમે આવ્યા ત્યારે અમારા ધ્યાન પર આવ્યું છે આવી તો બધી જ શાળાઓના ઇસ્યુ હશે કે જેટલી પણ આદિવાસી વિસ્તારમાં એકલવ્ય મોડલ શાળાઓ ચાલે છે બધામાં જ હિન્દી ભાષાના બીજા રાજ્યોના
શિક્ષકોની ભરતી થયેલી છે. આમાં સવાલ એ થાય છે કે આદિવાસી વિસ્તારોની એકલવ્ય મોડલ શાળામાં જેટલા પણ શિક્ષકો બહારથી ભરતી થઈને આવ્યા છે, તો શું ગુજરાતમાં માતૃભાષાના શિક્ષકો જ નથી આખા ગુજરાતમાં? શું એની લાયકાત ધરાવતા કોઈ શિક્ષક નથી આપણા રાજ્યમાં? તો એની અસર સૌથી વધારે ગંભીર પરિણામ અમારા બાળકો પર થવાનું છે. કેમ કે એમને કોઈ અમને ગુજરાતી વાંચતા નથી આવડતું. ક્યારે વાંચશે, ક્યારે વ્યાકરણ કરશે ને ક્યારે અમને ભણાવશે? એટલે બહુ ગંભીર સમસ્યા છે. તમારા વાલીઓને પણ હું આવનાર દિવસમાં મળીશ. બધાને સાથે રાખીને સરકારમાં આપણે રજૂઆત કરીશું. સરકાર નહીં કરશે તો અમે લડીશું. બરાબર? તમને ન્યાય મળે ત્યાં સુધી અમે લડીશું. તમે બિલકુલ ચિંતા નહીં કરતા, નિશ્ચિત રહેજો. હા.